તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓ અને બાળકોનું આરોગ્ય તપાસ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે પોષણ માહ 2025 અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ તપાસણી કેમ્પનું ઉદ્ઘાટન મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુષ વિભાગ અંતર્ગત આ પખવાડિયામાં વિવિધ નિરામય કેમ્પ આયોજિત થનારા છે, જેની શુભ શરૂઆત બુહારી ખાતેથી કરવામાં આવી હતી. નિરામય ગુજરાત અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, માનસિક રોગ, કિડનીની બીમારી, પાંડુ રોગ, કેલ્શિયમની ઉણપ, હૃદય રોગ જેવા રોગોનું સ્ક્રીનિંગ અને નિદાન સમગ્ર જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર તેમજ સામૂહિક કેન્દ્રો પર આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓના આરોગ્ય અને પોષણ વિશે જનજાગૃતિ લાવવા માટે યોજાતા અભિયાનનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિન નિમિત્તે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને બુહારી પીએસસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્યના આગેવાનો તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે. આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોવાના કારણે સમગ્ર વાલોડ તાલુકામાં અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટીતંત્ર અને આ વિસ્તારના જાગૃત નાગરિકો તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ખૂબ સરસ યોજના સરકારની નારીઓ માટેની યોજના છે. એ યોજનાનું પણ અહીંયા સનાવટ કરવામાં આવ્યું, યોજનાથી જાણકારી આપવામાં આવી અને પુષ્ય નક્ષત્રમાં એમને બાળકોને જે ટીપા પાવામાં આવે છે એ ટીપા પણ આજે બાળકોને પાવામાં આવ્યા. અહીં આદિવાસી વિસ્તાર હોવાના કારણે ખૂબ જાગૃત નારીઓ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજનાનો લાભ પણ લે છે અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને જે શરૂઆત કરેલી એ શરૂઆત ગુજરાતની અંદર અવિરત ચાલતી રહી છે અને ખૂબ બહેનો માટેની યોજના, સરસ યોજનાઓ જે સરકારે દરેક પ્રકારની યોજના આપેલી છે. આયુષ્માન ભારત કાર્ડ, એ આયુષ્માન ભારત કાર્ડને કારણે કેટલીક બેન દીકરીઓના જીવન પણ બચી ગયા છે અને એ સરાહનીય યોજના હોવાના કારણે આરોગ્ય વિભાગમાં સ્વસ્થ આરોગ્ય સૌનું રહે એવું કાર્ય આપણું ગુજરાત સરકારનું હોવાના કારણે આ વિસ્તારમાં દરેક પ્રકારની સુવિધા સરકારે આપી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓ સરકારશ્રીએ 15 દિવસ સુધી સતત આ બહેનોની હરેક પ્રકારના રોગની તપાસ કરવાનો પણ સંકલ્પ કરેલો છે. એ સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે સૌ કટિબદ્ધ સરકારી કર્મચારી, અધિકારી અને આગેવાનો તરફથી કટિબદ્ધ બન્યા છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.